ખાલી એમ જ કહી દીધું અમને ટાઈમ આપો. આરટીઓ અત્યારે સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે તાત્કાલિક અમારી થાય નહીં. આરટીઓમાં એવી તાકાત નથી 2 દિવસમાં બધું અમને કરી દેશે. બરાબર, ન્યાય બધા સિસ્ટમ લો હોય છે નથી થતું. તો અમને 15-20 દિવસનો ટાઈમ અપાવો કે જેથી કરી અને અમે અત્યારે જે પરિસ્થિતિ આ લોકો આરટીઓ એવી થઈ છે કે તાત્કાલિક તમારી ગાડીઓ ટેક્સી પાછી કરો. આજે વર્ષોથી અમારી ગાડી પ્રાઇવેટમાં હાલતી હતી અને હાલે છે. આમાં 14 જણા છે, બીજા કોઈ સિટીમાંથી મગાવેલી આપણે અહીંયા આરટીઓ કહી દઈએ. બરોબર, અને અહીંયા અમને 15 કે 20 દિવસનો અમને ટાઈમ અપાવો જેથી કરી અને અમે બધા કાગળિયા અમે છૂટ આપી દીધી. જેના કાગળિયા પ્રાઇવેટના કમ્પ્લીટ ના હોય તમે એને ડન આપો, પણ જેના પ્રાઇવેટના ટોટલી કાગળિયા કમ્પ્લીટ છે, વીમો છે, પીયુવી છે, અને સેફ્ટીના બધા છે, બધું છે, એ છતાંય જો પરમિટ ભંગનો કરી અને સીધો આડાવડા ડન આપી દઈએ. પણ હવેથી જો આ બધી હોનાર હતું પછી તમારે બધાએ બાળકોની સેફટી પહેલા જોવાની છે. અમે પહેલા જોઈએ તમારી ફટાફટ જવાની, ફટાફટ ઉતારવાની, આ તે બાળકોની સેફટી પહેલા જોવાની છે. અમે બાળકોની સેફટી બીજા નંબરમાં 30 ગાડી મોકલાવી દીધી આરટીઓમાં, 30 ગાડી ટેક્સી કરવા માટે પહોંચાડી દીધી. ટોટલી ગાડીઓને ગલે સરકારના નિયમ પ્રમાણે જ રિક્ષાવાળા છે પરમિટ એ અમારો મુદ્દો છે. અમારે એવું છે દિવેશભાઈ આમાં કે કાયદેસર બધા સિટીમાં સ્કૂલ વેનમાં 14 છોકરાઓ અને રિક્ષામાં 8 છોકરાઓની એવી પરમિશન છે. જ્યારે અહીંયા આરટીઓ એમ કહે છે કે વેનમાં તો 8 જ. બરોડામાં છે, બધા મગાવી દો ને આપણે.